પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતીના અહેવાલની અસર પડી છે। ખેડા જિલ્લાના મૌધા તાલુકાના સણાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો હતો તે અંગે પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ ચેનલે અહેવાલ દર્શાવ્યો હતો અને આ અહેવાલ બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। એક સગર્ભા મહિલાને ડોક્ટર કે નર્સને બદલે એક પટ્ટાવાળો ઇન્જેક્શન આપી રહ્યો હતો અને તેની સારવાર કરી રહ્યો હતો અને આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેને લઈને તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો। આ ઘટના સામે આવતા સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે, કારણ કે મહિલાની સ્થિતિ ગંભીર હોવા છતાં બિન અનુભવી કર્મચારી દ્વારા મહિલાની સારવાર કરવામાં આવી હતી। જિલ્લા આરોગ્ય અધિકારીએ આ મામલે ગંભીર નોંધ લઈને જવાબદાર કર્મચારીઓને નોટિસ ફટકારી છે અને તપાસ બાદ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે સનાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ખૂબ જ દુઃખદ છે અને એની હમણાં કર્મચારીઓને નોટિસ આપવામાં આવી રહી છે અને આવી કોઈ ઘટના બની હશે તો એમાં બહુ ગંભીર પગલાં લેવામાં આવશે અને તપાસ બી અમે કરી રહ્યા છીએ। ટૂંક સમયમાં એના ઉપર એક્શન લેવામાં આવશે। શું ઘટના બની? આપણા સ્થાને કેવી ઘટના બની રહી? મેં મીડિયા દ્વારા જાણ્યું કે એમાં કોઈક બેનને પટ્ટાવાળાને લોકો ડ્રીપ ચડાઈ છે અને એમાં ગંભીર બેદરકારી છે। એ તપાસનો વિષય છે, ખરેખર શું હકીકત હતી અને આ જે આપણે વિડીયો છે એ અત્યારનો છે કે પહેલાંનો છે એ જાંચનો વિષય।